છે કે વિલ બી એટલે હશે, વિલ બી એટલે બનશે, વિલ બી એટલે કોઈ સ્થળે હશે અને વિલ બી એટલે રહ્યો હશે. So hello my dear friends, welcome back to my channel Let's Speak English. અને આજનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે કોઈ પણ તમારે ફ્યુચરની અંદર વાત કરવી છે કે હશે, બનશે, થશે અને રહ્યો હશે. આ ચાર વસ્તુ આજે આ ટોપિકની અંદર આપણે ક્લિયર કરવાના છીએ. તો જો તમારે સ્પોકનમાં બેટર બનવું છે તો અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ કે જેથી રોજના અપડેટ તમને મળે અને તમારું સ્પોકન બેટર બને. સો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈએ કે વિલ બી. હવે શું છે વિલ બી? આને જો તમે અલગ કરો એટલે વિલ તો કે શે, શા અને શું, જેમ કે ખાશે, પીશે અને દોડશે, ફ્યુચરની વાત છે તો તમારે વિલ નો ઉપયોગ કરવાનો છે. અને બી એટલે બનશે. આ શું છે? બનશે, બરોબર. બી એટલે બનવું, વિલ બી એટલે બનશે. ઓકે, વિલ બી, બી એટલે બનવું છે અને બનશે, ભવિષ્યની વાત કરે છે. ઓકે, સો આની અંદર ત્રણ મીનિંગ છે કે વિલ બી એટલે હશે, વિલ બી એટલે બનશે, વિલ બી એટલે કોઈ સ્થળે હશે અને વિલ બી એટલે રહ્યો હશે. છે ને એક ઇન્ટરેસ્ટિંગ. ઓકે, સો પ્રેક્ટિસ કરીએ કે હું કંઈક બનીશ, જો ફ્યુચરની વાત કરે છે. ઓકે, જેમ કે કોઈ એક્ઝામ્પલ લઈએ કે તે ડોક્ટર બનશે, તે ડોક્ટર બનશે. સો he will be a doctor, he will be a doctor. તે ડોક્ટર બનશે. તે એન્જિનિયર બનશે તો he will be an engineer. તે પ્રામાણિક બનશે તો he will be an honest, he will be an honest. તે ટીચર બનશે તો he will be a teacher. તે ઓફિસર બનશે તો he will be an officer. ઓકે, સો આપણે લખી શકીએ કે કોઈ વસ્તુ બનશે એટલે કે કોઈ ડિગ્રી મેળવશે. ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, પ્રામાણિક બનશે, કાં તો ચીટર બનશે, કાં તો એક્સપર્ટ બનશે, તો કંઈક બનશે. ઓકે, એની વાત છે તો વિલ બી નો ઉપયોગ કરવાનો છે. વધારે એક્ઝામ્પલ લઈએ કે જો એક તમને સમજમાં આવશે તો બધું સમજમાં આવી જશે. હું ડ્રાઈવર બનીશ તો આઈ વિલ બી અ ડ્રાઈવર. હું પાયલોટ બનીશ તો આઈ વિલ બી અ પાયલોટ. તમે મૂર્ખ બનશો, યુ વિલ બી અ ફૂલિશ. તમે મૂર્ખ બનશો. તમે હોશિયાર બનશો, યુ વિલ બી ક્લેવર. તમે હોશિયાર બનશો. સો તમે ડોક્ટર બનશો, એન્જિનિયર બનશો, ક્લેવર બનશો, મૂર્ખ બનશો, પણ કંઈક વસ્તુ બનશો તમે ફ્યુચરની અંદર તો વિલ બી નો ઉપયોગ કરવાનો છે. ઓકે, સેકન્ડ જુઓ તમે કે વિલ બી એટલે કે બનશે. આ બંને સેમ છે. ઓકે, જેમ કે આનું આપણે શું જોયું? બનશે, કંઈક વસ્તુ, જેમ કે ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, ગમે તે બનશે. અને અહીંયા છે હશે. શું છે? હશે. તો એનું થોડું ચેન્જીસ થાય છે કે ત્યાં એટલે કે ત્યાં પાર્ટી હશે. શું હશે? ત્યાં પાર્ટી હશે. તમે બોલો છો ને, આ બનશે ની જગ્યાએ શું છે? હશે. તો there will be a party. શું છે? કંઈ ચેન્જીસ નથી. ત્યાં પાર્ટી હશે. there will be a party. ઓકે, ત્યાં પાર્ટી હશે. ત્યાં શાળા હશે. there will be a school. ત્યાં શાળા હશે. ત્યાં વિદ્યાર્થીઓ હશે. there will be students. ત્યાં વિદ્યાર્થીઓ હશે. ત્યાં ભીડ હશે. there will be crowd. there will be crowd. ત્યાં એક ગ્રાઉન્ડ હશે. there will be a ground. તો કંઈક નાઉન ની વાત કરે છે કે વસ્તુ હશે એટલે કે પાર્ટી હશે, કાં તો ગ્રાઉન્ડ હશે, કાં તો શાળા હશે, કાં તો ત્યાં કોઈ ઘર હશે. ઓકે, તો તમારે વિલ બી નો ઉપયોગ કરવાનો છે. ઓકે, અન્ડરસ્ટુડ કે વિલ બી એટલે બનશે, વિલ બી એટલે હશે. થર્ડ કયું છે કે વિલ બી, ફરીથી વિલ બી. કયું? કોઈ સ્થળે હશે. ઓકે, જેમ કે એક્ઝામ્પલ લઈએ
કે કોઈ સ્થળે હશે, તે ઓફિસે હશે, તે શાળામાં હશે, તે ઘરે હશે કે તે માર્કેટમાં હશે. તો કોઈ સ્થળે હશે એવું મિનિંગ નીકળે તો એ તમારે will be નો ઉપયોગ કરવાનો. જેમ કે મનન ઓફિસે હશે. ઓકે, શું થાય? મનન will be at office. ઓકે, મનન will be at office. મનન ઓફિસે હશે, મનન ઘરે હશે, મનન will be at home. મનન માર્કેટમાં હશે, સો મનન will be in the market. મનન માર્કેટમાં હશે. આરિફ સ્કૂલમાં હશે, આરિફ will be at school. સ્કૂલે હશે, સ્કૂલમાં હશે. સો ક્લિયર થઈ ગયું કે કોઈ માણસ છે એટલે કે મનન છે, કે કોઈ પણ છે એ કોઈ સ્થળે હશે એટલે કે ઓફિસે હશે તો will be at office. ઘરે હશે તો will be at home. સ્કૂલમાં હશે will be in the school. ઓકે, તો માર્કેટમાં હશે will be in the market. દુબઈમાં હશે તો will be in Dubai. Okay, understood? What is the meaning of will be? Three meaning: બનશે, હશે અને કોઈ સ્થળે હશે. અને ફોર્થ છે કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ફ્યુચરમાં કોઈ ક્રિયા ચાલુ હશે. ફોર્થમાં કયું છે? રહ્યો હશે. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ કે હું આવતીકાલે ગાઈ રહ્યો હોઈશ, હું આવતીકાલે સ્કૂલે જઈ રહ્યો હોઈશ, હું આવતીકાલે ડ્રાઇવિંગ કરી રહ્યો હોઈશ. આ શું કરે છે કે કોઈ ક્રિયા ફ્યુચરની અંદર ચાલુ છે. ઓકે, ક્લિયર થઈ ગયું? જેમ કે કોઈ એક્ઝામ્પલ લઈને સમજીએ કે હું આવતીકાલે ગાઈ રહ્યો હોઈશ. આઈ વિલ બી સિંગિંગ. શું થાય? આઈ વિલ બી સિંગિંગ. આઈ વિલ બી સિંગિંગ. હું ગાઈ રહ્યો હોઈશ, હું દોડી રહ્યો હોઈશ તો આઈ વિલ બી રનિંગ. હું હોમવર્ક કરી રહ્યો હોઈશ તો આઈ વિલ બી ડુઈંગ હોમવર્ક. શું થાય? આઈ વિલ બી ડુઈંગ હોમવર્ક. હું શીખી રહ્યો હોઈશ, આઈ વિલ બી લર્નિંગ. હું દોડી રહ્યો હોઈશ તો આઈ વિલ બી રનિંગ. હું ભણાવી રહ્યો હોઈશ તો આઈ વિલ બી ટીચિંગ. ઓકે, અન્ડરસ્ટુડ? ચારે ચાર મિનિંગ તમને સમજમાં આવી ગયા હશે કે ફરીથી આપણે રિકોલ કરીએ કે વિલ બી એટલે કોઈ વસ્તુ બનશે, એન્જિનિયર, ડોક્ટર કે ઓફિસર કે કોઈ વસ્તુ બનશે તો he will be a doctor, he will be an engineer. સેકન્ડ છે કયું? હશે, કંઈક વસ્તુ હશે. there will be a house. okay, there will be a party, there will be a new car. ત્યાં નવી કાર હશે. ઓકે, તો હશે કંઈક વસ્તુ તો એ will be એટલે સ્થળે હશે, કોઈ માણસ કોઈ સ્થળે હશે. જેમ કે આઈ વિલ બી એટ હોમ, હું ઘરે હોઈશ. he will be at market, તે માર્કેટમાં હશે. અને ફોર્થ છે કે કંઈક કામ છે, કોઈ ક્રિયા છે ફ્યુચરની અંદર કન્ટિન્યુ હશે. આઈ વિલ બી પ્લેઇંગ ટુમોરો, આવતીકાલે રમી રહ્યો હોઈશ. he will be running in the ground tomorrow, તે આવતીકાલે ગ્રાઉન્ડમાં દોડી રહ્યો હશે. સો it's the importance of will be. so friends, I hope કે તમને સમજમાં આવી ગયું હશે. જો પ્રેક્ટિસ કરવી છે તો ચેનલ સાથે જોડાઈ જાઓ, કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. અને આપણે આવી જ રીતે પ્રેક્ટિકલી પ્રેક્ટિસ કરીશું કે જેથી તમારું સ્પોકન બેટર બને અને તમે ઇંગ્લિશમાં ફ્લુએન્સી મેળવી શકો.